બોટાદ આમ આદમી પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે। મૌલાના શૌકત અલી ખાનની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી। મૌલાના શૌકત અલી ખાન મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો હતો। બોટાદ પોલીસે મૌલાના શૌકત અલી ખાનની ધરપકડ કરી સુરતની લાજપોર જેલના હવાલે કર્યો છે। તો આપના લઘુમતી મોરચાના પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે। મૌલાના શૌકત અલી ખાનની ધરપકડ કરવામાં આવી, પાસા હેઠળ ધરપકડ કરાઈ છે। તેની સામે મારામારીના ગુનાઓ નોંધાયેલા હતા। બોટાદ પોલીસે મૌલાના શૌકત અલી ખાનની ધરપકડ કરી તેને સુરતની લાજપોર જેલના હવાલે કર્યો છે। તો આવતીકાલે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવાનું ઉમેશ મકવાણાએ જણાવ્યું। તો બોટાદ પોલીસે મૌલાના સામે કાર્યવાહી કરી છે। મૌલાના શૌકત અલી ખાન મારામારીના ગુનાની અંદર સંડોવાયેલો હતો, ત્યારે પાસા હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે। આ વિશે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા મહિપાલ ફોન લાઈનથી જોડાયા છે। જી મહિપાલ, જે કાર્યવાહી કરવામાં આવી છે શૌકત અલી સામે શું છે? ચોક્કસ જે પ્રમાણે લોકસભાની ચૂંટણી છે તેને લઈ ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ગુના જે કરેલા હોય તેના પર પાસા સહિતની અન્ય કામગીરી પણ પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવતી હોય છે। તેના ભાગરૂપે બોટાદ જિલ્લા લઘુમતી મોરચાના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે મૌલાના શૌકત અલી, કે જેમને અગાઉનો કોઈ મારામારીનો ગુનો હોય જે અંતર્ગત તેમને પાસા હેઠળની કાર્યવાહી કરી તેમને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યો છે। જેને લઈ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં રોષ પણ જોવા મળેલો છે। જેને લઈ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપના ધારાસભ્ય અને બોટાદ ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણા દ્વારા પણ એક પ્રેસ કરી અને આને લઈ ક્યાંક ને ક્યાંક આક્રોશ પણ ઠાલવ્યો છે। અને આજે આ મામલે આપના કાર્યકરો સાથે ઉમેશ મકવાણાની આગેવાનીમાં એસપીને આ મામલે રજૂઆત પણ કરવામાં આવવાની છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।